આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટપટી સેન્ડવિચ। તમને થશે કે આ સેન્ડવિચ કે છે પણ મસાલો તો દાબેલીનો દેખાઈ રહ્યો છે, પણ હા, આપણે દાબેલીના મસાલામાંથી દાબેલી સેન્ડવિચ બનાવીશું। ખૂબ ટેસ્ટી અને ઇઝી છે અને ઘરમાં બધાને જ ભાવે એવી આપણે સેન્ડવિચ બનાવવા માટે અહીં કુકરમાં મેં 4 મીડિયમ સાઇઝના બટાકાને બાફી લીધા છે। ધોઈ પાણી નાખી અને 4 થી 5 સીટી વગાડી અને બટાકાને આપણે બાફી લઈશું। તો બટાકા એક સાઈડે બફાય ત્યાં સુધીમાં આપણે એના માટેની 2 ચટણી બનાવવાની છે। તો એમાંથી આપણે ખાટી મીઠી આમલી અને ગોળની ચટણી બનાવવા 1 વાડકી નાની આમલી લીધી છે અને એટલું 3 વાડકી જેટલો ગોળ લીધો છે અને એ ડૂબે એનાથી થોડું જ વધારે પાણી આપણે લઈ અને એને ઉકળવા માટે મૂકી દઈશું। તો અહીં જે ચટણી બનાવવાની છે એને થોડી થીક રાખવાની છે, કેમ કે આપણે બ્રેડની ઉપર એને સ્પ્રેડ કરવાની છે। તો થોડું જ પાણી મેં અંદર ઉમેર્યું છે। હવે આમલી સરસ સોફ્ટ થઈ ગઈ છે, એ ગેસ બંધ કરી દીધો છે। ઠંડુ થાય ત્યાં સુધી આપણે તીખી ચટણી બનાવીશું। થોડા ફુદીનાના પાન, 4 થી 5 મરચાં અને 1 મુઠ્ઠી કરતાં થોડી વધારે એવી કોથમીર લીધી છે। સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, અડધી ચમચી જીરું, 1 વાડકી નાની સેવ નાખી છે। થોડું આપણે લીંબુનો રસ અંદર ઉમેરીશું અને 3 થી 4 બરફના ટુકડા લઈ અને આપણે એને પીસી લઈશું। ત્યારબાદ એની અંદર મેં ચપટી હિંગ અને થોડું અંદર સંચળ પણ મેં નાખેલું છે। તો આ રીતે આપણી ગ્રીન ચટણી છે એ બનીને રેડી છે। તો હવે આપણે જે ગળી ચટણી છે એ ઠંડુ થઈ ગઈ છે, એની અંદર મીઠું, સંચળ, થોડી હિંગ નાખી છે। સ્વાદ પ્રમાણે મીઠું, સંચળ નાખવાના, ચપટી હિંગ, 1 ચમચી મેં ધાણા જીરું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અંદર ઉમેર્યું છે, જેનાથી ચટણીનો કલર ખૂબ સરસ આવશે। અને લાસ્ટમાં થોડું મેં અંદર સૂંઠ પાવડર નાખ્યો છે ચપટી, અને હવે એને આપણે ફરીથી ગરમ થવા માટે મૂકી દઈશું। અહીં બટાકા બફાઈ ગયા છે તો એને આપણે કટ કરી લઈશું 2 ટુકડામાં, જેથી જલ્દીથી ઠંડા થાય। અને અહીં આંબલી અને ગોળની ચટણી છે એ થોડી એકદમ વધારે સરસ ઉકળીને એકદમ સોફ્ટ આંબલી થઈ ગઈ છે, એને બંધ કરી દીધું છે। અને હવે આ બટાકા છે એની છાલ કાઢી નાખીશું આપણે। તો બધું જ રેડી છે। હવે આ ગળી ચટણી છે એ ઠંડી થઈ છે ફરીથી, અને હવે એને આપણે ગાળી લઈશું। તો આ રીતે કરવાથી આપણે થોડી ઝડપથી બની જાય છે આપણી ચટણી। તો બસ આ રીતે એકદમ થીક એવી મેં ચટણી બનાવી છે। તો એ મને સેન્ડવિચ બનાવવાની છે, એના પ્રમાણમાં જેટલી જોઈએ એટલી જ મેં થોડી થોડી ચટણી બંને બનાવી છે, ગ્રીન ચટણી અને ગળી ચટણી। તો હવે આપણે એનો મસાલો બનાવીશું। તો અહીં 2 થી 3 ચમચી મેં તેલ લીધું છે અને આ મસાલો છે દાબેલીનો આવે છે એ મેં 4 ચમચી જેટલો લીધો છે। તો આ ઘરે બનાવેલો મસાલો છે અને એમાં આપણે થોડું પાણી ઉમેરી દઈશું અને થોડું પાણી રેડીશું એટલે એ થોડું થીક એનું પેસ્ટ જેવું થઈ જશે। તો તેલ થોડુંક ગરમ થાય ત્યારે જ આપણે એમાં આ મસાલો છે અંદર ઉમેરી દઈશું। એની સાથે 2 થી 3 ચમચા જેટલી આપણે ચટણી જે બનાવી છે ગળી એ ઉમેરીશું અને થોડું મેં અંદર લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે, જેનાથી મસાલાનો કલર છે એકદમ બહાર જેવો બનશે। અને થોડું ઉકળે એટલે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને હવે આપણે જે બટાકા છે બાફેલા એને છીણી લીધા છે એને પણ અંદર ઉમેરી દઈશું। તો અહીંયા જે આપણે મસાલો બનાવ્યો છે એમાં આપણે તેલનું પ્રમાણ થોડું ઓછું રાખ્યું છે, જ્યારે બહાર જે મસાલો હોય છે દાબેલીનો એમાં તેલ છે એ થોડું વધારે પડતું જ નાખેલું હોય છે। તો આપણે થોડું હેલ્ધી બનાવવા માટે તેલનો ઉપયોગ ઓછો કર્યો છે। તો બસ હવે જે ચટણી છે એને બટાકાની સાથે સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને અહીં સ્વાદ તમારે ટેસ્ટ કરી લેવાનો। મીઠું ઓછું લાગે તો મીઠું અંદર ઉમેરવાનું, ચટણીનું પ્રમાણ થોડું ઓછું લાગે મતલબ ખાટો મીઠો ટેસ્ટ ઓછો આવે તો ચટણી નાખવાની, અને જે આપણે મસાલો બનાવેલો છે એ પણ થોડો તમને નાખવો હોય તો ફરીથી નાખી દેવાનો। સ્વાદ પ્રમાણે તમારે સુધારા વધારા કરવાના। તો હવે એને એક ટ્રેમાં લઈ લીધું છે, એને ઠંડુ થાય એટલે એને ઉપરથી આપણે દરેક વસ્તુ થોડી થોડી ઉપરથી ભભરાઈશું અને બિલકુલ બહાર જે આપણે લારી પર જોતા હોઈએ છીએ દાબેલીનો મસાલો એ રીતે એને સજાઈશું। તો અહીં સૌથી પહેલાં આપણે મસાલા સિંગ છે એ મેં ઉપરથી ભભરાઈ છે, થોડા દાડમના દાણા છે એને પણ મેં થોડા ભભરાયા છે। એની સાથે આપણે થોડી તૂટી ફ્રૂટી લીધી છે। તૂટી ફ્રૂટી ઓપ્શનલ છે, પણ ઘણી જગ્યાએ મેં જોઈ છે અને ખાધી પણ છે દાબેલીમાં, તો મેં મારી પાસે હતી તો મેં થોડી ઉપરથી એને પણ ભભરાઈ છે। સાથે આપણે થોડી કોથમીર ભભરાઈશું। તો લાલ, લીલો, પીળો, સફેદ બધા જ કલર અંદર હશે, તો એકદમ સરસ આપણો દાબેલીનો મસાલો દેખાશે।
ઉપરથી થોડું કોપરાનું છીણ છે એ પણ થોડું ભભરાયું છે, અને લાસ્ટમાં આપણે થોડી સેવ ભભરાઈશું. ઝીણી આપણે સેવ હોય છે ચણાના લોટની, એ થોડી ભભરાઈ છે, અને થોડી ડુંગળી પણ ઉપરથી ભભરાઈશું. તો બસ આ રીતે આપણો દાબેલીનો મસાલો બનીને રેડી છે. તમને દાબેલી બનાવી હોય તો એ પણ બનાવી શકો છો, પણ અહીં મારી પાસે બ્રેડ હતી તો હું અહીંયા સેન્ડવિચ બનાવું છું. તો બહાર લારી પર જે સ્ટાઇલથી એ લોકો સેન્ડવિચ બનાવતા હોય છે, મતલબ આ રીતે હાથમાં બ્રેડ લઈ અને બટર લગાવતા હોય છે, ચટણી જે રીતે, બધું જ એ સ્ટાઇલથી જ આપણે સેન્ડવિચ બનાવીશું. મતલબ મને પસંદ છે, અને આમ પણ મને સૌથી વધારે સેન્ડવિચ બનાવવી વધારે ગમે છે. બીજી બધી રેસીપી કરતાં પણ સેન્ડવિચ બનાવવી મને સૌથી વધારે ગમે છે. એ કોઈ પણ સેન્ડવિચ હોય તો અહીં આપણે બટર લગાવ્યા પછી ચટણી લગાવી દઈશું, અને બે બ્રેડની ઉપર આપણે ગ્રીન ચટણી લગાવીશું, અને એક બ્રેડની ઉપર આપણે ગળી ચટણી લગાવી છે. અને આ રીતે હું 3 બ્રેડનો ઉપયોગ કરીને બનાવું છું. તમારે 2 બ્રેડનો ઉપયોગ કરીને બનાવવું હોય તો પણ બનાવી શકો છો. એ સિવાય તમારી પાસે જો લસણની ચટણી હોય અને તમને ભાવતી હોય અથવા તો તમને ભાવતી હોય તો તમે ગ્રીન ચટણીને બદલે લસણની ચટણી પણ તમે અહીંયા બનાવી અને એનાથી પણ તમે સેન્ડવિચ બનાવી શકો છો. તો આ રીતે આપણે થોડો મસાલો 2 બ્રેડની ઉપર થોડો દબાઈ અને સ્પ્રેડ કરી, આખી બ્રેડ ઉપર એ સરસ રીતે સ્પ્રેડ થઈ જાય એ રીતે લગાવી દઈશું. અને હવે એની ઉપર પણ આપણે ફરીથી દાડમ છે, કોથમીર છે, તૂટી ફ્રૂટી છે, મસાલા સિંગ છે, એ બધું જ થોડું ઉમેરી દઈશું. તો એક બ્રેડની ઉપર આ રીતે આપણે સિંગ, દાડમ, તૂટી ફ્રૂટી બધું જ મૂકીશું. અને જે બીજી બ્રેડ છે એની ઉપર આપણે ડુંગળી છે અને ચીઝ છે એ આપણે મૂકીશું. તો અહીં ડુંગળી છે એકદમ ઝીણી સમારવાની, અને બસ થોડું ચીઝ આપણે એમાં ઉપરથી થોડું છીણીશું. તો અહીં 1 ક્યુબ છે, એમાંથી અડધું ક્યુબ છે મેં આ સેન્ડવિચમાં એનો ઉપયોગ કર્યો છે, અને અડધો ક્યુબ છે રહેવા દીધું છે. તો બસ થોડું ચીઝ મેં અંદર ઉમેર્યું છે, જેનાથી સેન્ડવિચ વધુ ટેસ્ટી બનશે. જો તમને ચીઝ પસંદ ના હોય અથવા ના નાખવું હોય તો પણ આ સેન્ડવિચ એટલી ટેસ્ટી બને છે. અને હવે ચારે બાજુથી આપણે મસાલો છે એ સારી રીતે અંદર સ્ટીક કરી દઈશું, અને એને તવી ઉપર આપણે આ સેન્ડવિચને શેકીશું. તમારી પાસે જો ગ્રીલર હોય તો એમાં પણ તમે બનાવી શકો છો. તો અહીં ઉપરથી મેં થોડું બટર લગાવી અને એને આ રીતે તવીને ગરમ થવા મૂકી છે. એની ઉપર જ આપણે આ રીતે સેન્ડવિચને મૂકી દઈશું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું, અને 2 થી 3 મિનિટ પછી તરત જ આપણે પલટાઈ દઈશું. તો જો તમારી તવી વધારે ગરમ થઈ ગઈ હશે તો થોડો વધારે કલર એનો ડાર્ક થઈ જશે. અહીં પણ એવું જ થયું છે થોડું, પણ વાંધો નહીં. મેં તરત જ ધીમો ગેસ કરી અને એને શેકી લીધી છે, અને કટ કર્યા પછી આ રીતની આપણી સેન્ડવિચ દેખાય છે. તો આને આપણે થોડી સેવ લગાવી અને આ રીતે એને સર્વ કરીશું. તો આ જ રીતે મેં બીજી સેન્ડવિચ છે એ પણ બનાવી લીધી છે, અને આ સેન્ડવિચને આપણે જે ગેસ ઉપર આપણે સેન્ડવિચ બનાવતા હોઈએ છીએ, ટોસ્ટર કહો અથવા તો સેન્ડવિચ મેકર, એમાં મેં એને શેકી લીધી છે. તો આ રીતે બધી બાજુથી થોડું સરખી રીતે એને મસાલાને સ્ટીક કરી અને બટર લગાવીને મારી પાસે આ રીતનું સેન્ડવિચ મેકર છે, તો એમાં હું બનાવીશ, અને ગેસ ઉપર જ એને શેકી અને આપણે બનાવવાની છે. તો આમાં પણ સરસ ક્રિસ્પી બને છે, અને એકદમ કલર એનો એકદમ સરસ બદામી કલર આવે છે, અને લાંબો ટાઈમ સુધી ગરમ પણ રહે છે આ સેન્ડવિચ. તો જો તમારી પાસે આવું ટોસ્ટર હોય તો એમાં પણ તમે બનાવી શકો છો. તો આ સેન્ડવિચને પણ કટ કરી અને થોડી સેવ લગાવી આપણે સર્વ કરીશું. તો આટલા મસાલામાંથી 5 સેન્ડવિચ બનીને રેડી થઈ હતી. આઈ હોપ તમને રેસીપી પસંદ આવી હશે. થેન્ક્સ ફોર વોચિંગ. રાધે રાધે.